હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પડવાળા પરોઠાની રેસીપી, જે આપણે પંજાબી સબ્જી જોડે કે ત્યાર પછી આપણે ચા જોડે ખાઈએ તો બહુ ટેસ્ટી લાગે છે. તેના માટે મેં અહીંયા 1 ચમચી તલ, 1 ચમચી જીરું, હિંગ, મૂળ માટે 1 મોટી ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી મેં આમાં 1 મોટી ચમચી ફ્રેશ ધાણા લીધેલા છે લીલા, અને આપણે અહીંયા 3 વાટકી લોટ લીધેલો છે ઘઉંનો, રોટલીનો. આ વાટકીના માપથી મેં અહીંયા લોટ લીધેલો છે, અને તેની અંદર આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ મેં તમને બતાવેલા છે, જે 1 મોટી ચમચી તેલ, તલી, ત્યાર પછી આખું જીરું, હિંગ અને ફ્રેશ લીલા ધનિયા, તે આની અંદર આપણે બધા એડ કરી દેવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું છે લોટમાં. ત્યાર પછી આપણે એમાં થોડું પાણી એડ કરીને રોટલી કરતાં થોડો જ કડક એવો લોટ આપણે રેડી કરી લેવાનો છે પરોઠાનો. તમે આમાં જોઈ શકો છો કે આપણો લોટ અત્યારે બંધાય છે, અને હવે આપણો બંધાઈને લોટ રેડી થઈ ગયો છે. આ રીતે આપણે લોટ બાંધવાનો છે. ત્યાર પછી હવે આપણે આને પરોઠાને વણવાનું છે. તેના માટે મેં અહીંયા 1 લુવું લીધેલું છે, મીડિયમ સાઇઝ, મોટું એની નાનું નહીં એવું, અને આખું આપણે રોટલીની જેમ વણી લેવાનું છે વેલણની મદદથી. અને ત્યાર પછી આપણે આની અંદર તેલ લગાવવાનું છે, આછું જાડું નહીં પાતળું નહીં, આ રીતે આપણે રેડી કરવાનું છે. અને આની ઉપર આપણે તેલ લગાવીશું અને થોડો લોટ આપણે લગાવવાનો છે. ત્યાર પછી આપણે એને એક બાજુ ફોલ્ડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે, તમે જોઈ શકો છો, તેની ઉપર થોડુંક તેલ લગાવવાનું છે, ત્યાર પછી લોટ લગાવવાનો છે, અને આ રીતે આપણે પરોઠાનો શેપ આપી દેવાનો છે. હવે આપણે આને પરોઠું, તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે એને વણી લેવાનું છે. ખૂણાની બાજુથી આપણે વેલણ રાખીને આપણે આ રીતે પરોઠું વણીને પરોઠાનો એકદમ સરસ શેપ આપી દેવાનો છે. અને તે જાડું નહીં પાતળું નહીં, તે રીતે આપણે આને પરોઠું વણીને રેડી કરી લેવાનું છે. ત્યાર પછી ત્યાં સુધીમાં પરોઠું રેડી થઈ ગયું છે. હવે ત્યાં સુધી થોડી વાર પહેલાં મેં અહીંયા પ્રીહીટ કરવા એક લોટી ગરમ કરવા રાખી દીધી છે. તેની ઉપર આપણે આ પરોઠાને શેકવાનું છે. હવે એક બાજુ આપણે ત્યાં સુધી શેકવાનું છે કે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થોડું થાય. ત્યાર પછી આપણે એને બીજી બાજુ બી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તેવું શેકી લેવાનું છે. અને ત્યાર પછી આની ઉપર આપણે 1 ચમચી ઘી લગાડવાનું છે, અને તેને આપણે પાછું ફરી એ બાજુ શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ સરસ ફૂલીને આના પડ અલગ પડે છે, અને આ પરોઠું સરસ એકદમ સોફ્ટ થાય છે ખાવામાં, અને બહુ સરસ લાગે છે. તમે આ રેસીપી ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો મારી બનાવવાની. આ પરોઠા બહુ ટેસ્ટી બને છે. આ રીતે બનશો એટલે આ પડવાળા પરોઠા બનીને આપણા રેડી થાય છે. આ તમે જોઈ શકો છો કે આપણે આને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાના છે, જેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય અને આ પરોઠું આપણું દાજે નહીં. અને આ જ પરોઠા સરસ ટેસ્ટી લાગે છે. દાજે તો પરોઠા ખાવાની મજા આવતી નથી, એટલે ગેસ આપણે હંમેશા મીડિયમ જ રાખવાનો છે. ત્યાર પછી આ જ રીતે આપણે બધા પરોઠાને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય, ત્યાર પછી આપણે બીજી બાજુ ફેરવી લેવાનું છે. તે બાજુ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આ બાજુ આપણે 1 ચમચી ઘી એડ કરીને આપણે આને બેઉ બાજુ શેકી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે સરસ આ જ રીતે આપણા પરોઠા ફૂલીને રેડી થઈ છે પડવાળા. અને આ રીતે પાછળ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેઉ બાજુ શેકવાના છે. અને આપણા પરોઠા બનીને રેડી થઈ ગયા છે. અહીંયા મેં કાજુ કરીના શાક જોડે પરોઠા બનાવેલા છે. આ કાજુ કરીના શાકની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.